આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી લાલભા જે એક મજબૂતીથી લોકસેવાનું કામ કરી રહ્યા છે, એને પોલીસ અત્યારે જાણકારી મળી છે કે ઉઠાવીને લઈ ગઈ છે. શું કારણ છે? કોઈ બાબત નહીં. જે ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગયા પછી લોકશાહીમાં જે માન્ય નથી, જેવા હાથગંડા કરી ન શકાય, એવા હાથગંડા કરીને ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા માટે આકાશ પાતાળ એક કરવા માટે ભાવનગરમાં મથતા હતા. કારણ કે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે. એક અસંતોષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ છે અને લોકોમાં એક આક્રોશ છે. ત્યારે ન્યાયિક રીતે ચૂંટણી ન થાય એ માટે જે દબાણો, ધમકીઓ અને હલકી રાજનીતિ ચાલતી હતી, ત્યારે ઉમેદવારોએ પોતાની સ્વેચ્છાએ ફોર્મ પાછું ખેંચાય નહીં ત્યાં સુધી બહાર જવાનું નક્કી કર્યું. આ ઉમેદવારોએ આજે બહાર ગયા પછી અમરેલીમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસના મિત્રો સામે ખુલ્લા દિલે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ કહ્યું કે અમે લોકશાહી બચાવવા માટે સ્વેચ્છાએ પોતાની રીતે માત્ર ને માત્ર ઉમેદવાર કોંગ્રેસના છીએ, ત્યારે ઉમેદવારી પાછું ખેંચાવવા માટે કોઈ ત્રાસ ના આપે એટલે મેં બહાર આવ્યા છીએ એમ કહ્યું. આમ છતાં એવો આક્ષેપ કે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અપહરણ કરી ગયા છે અને એને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે. હું માનું છું કે પોલીસ એ પ્રજાના સેવક છે. પોલીસ આ ગુજરાતની એ પરંપરા રહી છે કે ક્યારેય પણ કાયદાથી વિરુદ્ધનું કૃત્ય પોલીસ કરતી નથી. ત્યારે હું અપેક્ષા રાખું છું કે પોલીસ તંત્ર એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો હાથો ન બને અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને જે રીતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે, આ વાત કોઈ રીતે ચાલી ન શકે. ભૂતકાળમાં પણ કેટલાક લોકોએ ભાજપના ઇશારે પોલીસ અધિકારીઓએ અપકૃત્યો કર્યા હતા અને એમની ખરાબ હાલત થઈ હતી. હું આશા રાખું છું કે પોલીસ એ નિષ્પક્ષ રીતે તટસ્થતાથી ચૂંટણી યોજાય એમાં કામ કરશે. લોકશાહીમાં ચૂંટણી એ પવિત્ર પર્વ છે. જેમ ધર્મશાસ્ત્રમાં આપણે યજ્ઞ યોજીએ તો એમાં આહુતિ આપી શકાય, એમાં એ હવનમાં હાડકા ન નાખી શકાય. એમ ચૂંટણીઓમાં ખેલદિલીથી ચૂંટણી લડવાની હોય. લોકો ઈચ્છે ને મત આપે ને ચૂંટાય અને સેવા કરે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને તો ધન સંગ્રહ કરવા માટે, લૂંટ ચલાવવા માટે, જાણે લોકશાહીમાં પોતાનો માત્ર ને માત્ર એકાધિકાર હોય એ રીતે સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટીના, મિનિસ્ટરો ભારતીય જનતા પાર્ટીના કાયદો તોડવાનું કે કેટલા અંશે આ છે. અરે હું પણ સરકારમાં મિનિસ્ટર હતો. બતાવે એક દાખલો કે સત્તાનો દુરુપયોગ કર્યો હોય. ચૂંટણીઓ અમારા સમયમાં પણ યોજાતી હતી, પરંતુ ક્યારેય તંત્રનો દુરુપયોગ નહીં, પૈસાનો દુરુપયોગ કરીને, કોથળાઓ ખોલીને ભ્રષ્ટાચારના નાણાં ચૂંટણી જીતવા માટે વાપરવાનો આ આપણા ગુજરાતના સંસ્કાર કે પરંપરા નથી. હું મારી વહાલા ગુજરાતના મતદાતાઓને પણ જરૂર વિનંતી કરીશ કે આ લોકશાહીને કલંકિત કરતી પરિસ્થિતિ સામે જે સુજ્ઞજનો છે, જાગૃત મતદાતાઓ છે, એ પણ જરૂર આની નોંધ લે અને ભારતીય જનતા પાર્ટીને આનો સબક શીખવાડે. હું મારી આ વિડીયોની સાથે જે ઉમેદવારોએ આજે અમરેલીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ભાવનગરના, કે અમે અમારી રીતે આવ્યા છીએ, ખુલ્લા દિલે પ્રેસના મિત્રો સાથે વાત કરે છે, ત્યાં કોઈ એમને અપહરણની વાત નથી. તો પછી ખોટી ફરિયાદ અથવા કુટુંબના સભ્યોને ગેરમાર્ગે દોરીને કે તમારા ઘરનાને ઉઠાવી ગયા છે, આપો ફરિયાદ, અને પછી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ જવાના, આ ન ચાલે. હું તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે અન્યાય સામે આપણે અંગ્રેજોની સામે પણ આ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ આપણી વિચારધારાથી લડ્યા છે. આપણે એમના સામે પણ આપણી વિચારધારા ઝૂકી નહોતી. તો ભારતીય જનતા પાર્ટીને જે અત્યાચાર કરવા હોય તે કરે. કોંગ્રેસનો કાર્યકર્તા બબ્બર શેર બનીને લડશે. જનતાને પણ, મારા વહાલા મતદાતાઓને પણ વિનંતી કરું છું, ગુજરાતના નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં પણ આવા અન્યાય માટે કોંગ્રેસનો કાર્યકર્તા લડવા નીકળે એને પૂરો સહયોગ આપજો.
અને કાર્યકર્તા મિત્રો પણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને પોલીસ સ્ટેશન લઈ ગયા હોય તો ત્યાં હાજર થઈને કોઈ અન્યાય હોય એની સામે ગાંધી ચિંધ્યા રાહે આપણે આપણા અધિકાર માટે લડવાનું છે એ વાત યાદ રાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.